કે ઉપરથી પાર્ટી જે નિયમો ઠોકી બેસાડ્યા છે એ બરાબર નથી। ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત પોતાની પાર્ટીની સામે નિશાન સાધી દીધું છે અને તાજેતરની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે નિયમો જાહેર કરાયા એના વિશે મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે અને એવું કીધું છે કે ઉપરથી પાર્ટી જે નિયમો ઠોકી બેસાડ્યા છે એ બરાબર નથી। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ગુજરાત સમાચાર, જી ન્યૂઝ, આ સિવાય પણ 3-4 ન્યૂઝ વેબસાઇટો પર મનસુખ વસાવાના ન્યૂઝ છે। અમે પોતે મનસુખ વસાવાની સાથે ફોન પર વાત કરવાની કોશિશ કરી હતી, પરંતુ એમણે ફોન ઉઠાવ્યો નથી। હવે આ મીડિયા અહેવાલોની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીએ જે નિયમો જાહેર કર્યા, હમણાં ગઈકાલે જ હજુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને પાર્લામેન્ટરી બેઠકની બોર્ડ મળી હતી અને એમાં સર્વાનુમતે નિયમો નક્કી થયા હતા કે આ વખતની ચૂંટણીમાં કોને ટિકિટ આપવી, કોને નહીં આપવી। એમાં એક નિયમ પાર્લામેન્ટરી બોર્ડે એ મંજૂર કર્યો કે 60 વર્ષથી ઉપરના જે વ્યક્તિ હોય એમને ટિકિટ નહીં આપવી। 3 ટર્મ જે ચૂંટણી લડી ચૂક્યા છે, એટલે 3 ટર્મ જે જીતેલા છે, મતલબ કે 15 વર્ષથી જે ચૂંટણી જીતેલા છે એમને ટિકિટ નહીં આપવી અને હોદ્દેદારોના પરિવારોને, સગા સંબંધીઓને પણ ટિકિટ નહીં આપવી। આ બધા નિયમો પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કર્યા। એની સામે મનસુખ વસાવાનું કહેવું એમ છે કે આ નિયમોને કારણે પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે અને પક્ષમાં નારાજગીનો સૂર ઉઠી રહ્યો છે। એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો કોઈ ડર નથી, પરંતુ ભાજપ જ ભાજપને હરાવશે એવું થશે, કારણ કે આ નિયમો એવા છે। મનસુખ વસાવાએ સવાલ ઉઠાવ્યો કે આવા નિયમો લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં નથી તો પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવા નિયમો લાવવાની શું જરૂર હતી। બીજો મુદ્દો એમણે એ ઊભો કર્યો કે જે લોકો 3 ટર્મ ચૂંટણી લડ્યા છે તો એનો મતલબ એમ છે કે એના વિસ્તારમાં પ્રભુત્વ છે। હવે તમે 3 ટર્મ લડ્યા પછી એને જો તમે ટિકિટ નહીં આપશો તો એ નિષ્ક્રિય થઈ જશે અને એને કારણે ભાજપને જ નુકસાન થશે અને 60 વર્ષની જે ઉંમરની મર્યાદા લાવ્યા છે એને કારણે સિનિયર કાર્યકરો પણ નિરાશ થશે અને ભાજપનું જે મજબૂત જે પક્ષ છે એ કાર્યકરો છે અને કાર્યકરો જો નિરાશ થશે તો ચૂંટણી જીતવામાં મુશ્કેલી થશે એવું મનસુખ વસાવાનું કહેવું છે। મનસુખ વસાવા ભાજપના એક એવા નેતા છે કે જે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર પોતાની પાર્ટી સામે પણ બેફામ આરામથી બોલી શકે છે અને એમણે અનેક વખત એવા નિશાન સાધ્યા પણ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।